નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકા ખાતે આવેલા ગોરા ગામમાં આજથી થોડાક દિવસ પહેલા એક ગ્રામ સભા મળે છે, જેમાં વંદના મ્યુઝિયમ બનાવવાને લઈને આદિવાસી સમાજના લોકોના જમીન સંપાદન મામલે આ ગ્રામ સભામાં મંજૂરી પણ મળી જાય છે. ત્યારે આ ઘટના બન્યા બાદ હવે આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવા મેદાને આવ્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે જે ગોરા ગામમાં ગ્રામ સભા મળી હતી તે બનાવટી હતી, બોગસ રીતે એ ગ્રામ સભા બોલાવવામાં આવી, ત્યાં બહારના માણસોને ઊભા કરી દેવામાં આવ્યા અને ઠરાવ મંજૂર કરી દેવામાં આવ્યો. એના જ કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે શું ઘટના છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં નર્મદા જિલ્લો ખૂબ ચર્ચામાં છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી સમાજની જે મકાન અને દુકાનો છે, થોડાક દિવસ પહેલા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આને લઈને આદિવાસી સમાજના નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજથી થોડાક સમય અગાઉ કેવડિયા તાલુકાના ગોરા ગામ ખાતે એક ગ્રામ સભા મળે છે. વંદના મ્યુઝિયમ પ્રોજેક્ટ આગામી દિવસોમાં આ વિસ્તારમાં લાગુ થવાનું છે, તેને લઈને એક ગ્રામ સભા જેમાં જિલ્લા કલેક્ટર અને પોલીસના અધિકારીઓ છે, તેમને બહારના માણસોને બોલાવીને આ બહારના લોકો ત્યાં આ સભામાં આવે છે ને ગ્રામ સભામાં ત્યાં પ્રોજેક્ટની મંજૂરી મળી જાય છે. આદિવાસી સમાજના લોકો જમીન સંપાદન કરવા માટે તૈયાર હોય તે પ્રકારની વાત કહેવાઈ રહી છે. પરંતુ આ મામલે આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવા મેદાને આવ્યા છે. તેમણે કહ્યું છે કે આ ખોટી રીતે ગ્રામ સભા બોલાવવામાં આવી. બહારના માણસો, આસપાસના લોકો ત્યાં કામ કરે છે, તેમને આ ગ્રામ સભાનો હિસ્સો બનાવવામાં આવ્યો. ત્યાંના જે લોકલ લોકો હતા તે આ ગ્રામ સભામાં જોડાયા નહોતા, છતાં પણ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓના દબાણ અને મનમાનીથી આ ગ્રામ સભામાં ઠરાવ મંજૂર થયો. પહેલા તો તેમના જે ગંભીર આરોપ સામે આવ્યા છે તે આરોપ સાંભળી લો. જોહાર સાથીઓ, નર્મદા જિલ્લા પ્રશાસન, કલેક્ટરો અને આ જિલ્લાની અંદર પોલીસ અધિકારીઓ કેટલી હદે જઈને આ જિલ્લાના આદિવાસીઓની જમીનો પર દમન કરી રહ્યા છે એના માટેનું તમે ઉદાહરણ જોઈએ તો ગોરા ગામની અંદર 21/3/2025ના રોજ વંદના મ્યુઝિયમ માટે એ તત્કાલ આ જિલ્લા પ્રશાસન, કલેક્ટર, આખા જિલ્લાનું પોલીસ આખા ગામને ઘેરી વળે છે અને વંદના મ્યુઝિયમ માટે જમીન સંપાદન કરવા માટે ગ્રામસભાની પૈસા કાનૂન કે શેડ્યુલ 5ની જોગવાઈઓ મુજબ કોઈપણ ગામ લોકોને જાણ કર્યા વગર આ ગામની અંદર ખાસ ગ્રામસભા બોલાવે છે. ગામ લોકોને ગ્રામસભાની કશી ખબર જ નથી હોતી. બહારથી બોગસ લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જે કોઈ કર્મચારીઓ, બીજા મજૂરો કામ કરે છે એ મજૂરોને બોલાવી આજે કલેક્ટર કક્ષાના લોકો એ બિનકાયદેસર ગ્રામસભાઓ બોલાવે છે અને પોતાના જ ગામની જગ્યામાંથી પોતાના આદિવાસીઓને ત્યાંથી જલ્દી ખસેડવા માટે એ ગ્રામસભા પોતે ઠરાવ કરે છે. એટલે આપણે જુઓ કે આ કેટલી હદે જઈને આવા ઠરાવોના આધારે આ વિસ્તારની જમીનો લૂંટાઈ રહી છે અને આની અંદર પોલીસ અધિકારીઓ, કલેક્ટર કક્ષાના લોકો સામેલ થયા છે. જ્યારે આ બધી બાબતો સામે આવી તો તરત જ ગામના લોકોએ બીજો તરત એજન્ડો ત્યાં ગામમાં ફેરવ્યો અને કીધું કે આ જે ગ્રામસભા થઈ છે એ કલેક્ટરો દ્વારા અને ત્યાંના પ્રશાસને એ પોલીસના બળ પ્રયોગ કરીને આખા ગામને ઘેરીને એ બહારથી આવેલા બોગસ ગ્રામસભાના સદસ્યો દ્વારા આ ઠરાવ થયો છે. એટલા માટે ફરીથી 19 એપ્રિલ 2025ના રોજ એ વંદના મ્યુઝિયમ માટે એ બિનકાયદેસર ગ્રામસભા હતી. પોલીસના દમ પર, પોલીસના બળ પ્રયોગથી આ ગ્રામસભા થઈ હતી. એટલે એ ગ્રામસભાના તમામ ઠરાવો રદ કરીને આ ગોરા ગામની આજે જમીનો બચી છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આ જ ચાલે છે. તમે અહીંયા આવેલા કલેક્ટર હોય કે પોલીસ અધિકારીઓ હોય એને પોતે જે બંધારણની પ્રતિજ્ઞા લઈને આજે અધિકારીઓ બનીને બેઠા છે એની બિલકુલ શરમ નથી રાખતા એ લોકો બધા જ આ વિસ્તારમાં. કારણ કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આપણા ગુજરાતના પૈસે બન્યું છે, પરંતુ અહીં જે હજારો કરોડોનો જે બધો ફાયદો થાય છે એ અધિકારીઓ અને પેલા પ્રાઇવેટ મળતિયાઓ આ જે બધા એમના ઉદ્યોગપતિઓ છે એમની પાસે જાય છે અને આ બધા જ જે છે અહીંયા હળીમળીને આ બધાને ધંધો કરવો છે
અને બધા જ અહીં બિઝનેસમેન અધિકારીઓ બી બિઝનેસમેન આ વિસ્તારમાં બનીને ફરે છે, દલાલો બનીને ફરે છે. એટલા માટે આદિવાસી વિસ્તારની, કેવડિયા વિસ્તારની આ જમીનો બચાવવાની આપણી બધાની ફરજ છે. જોહાર, જય આદિવાસી. ડૉક્ટર પ્રફુલ્લ વસાવા. આપણે સાંભળ્યા આ હતા આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવા. હાલ તેમણે જે બોગસ, ખોટી બનાવટી ગ્રામ સભા ઊભી કરવામાં આવી અને ખોટી રીતે આ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો અને આ ઠરાવ આદિવાસી નેતાઓ નામંજૂર કરે છે, રદ કરે છે, તે પ્રકારની વાત હાલ તેઓ કરી રહ્યા છે. અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતેથી જે ગોરા ગામની ઘટના સામે આવી છે તેના કારણે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ